બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની સિઝન ચાલુ થતાં પીવાના પાણીનો કાળો કકળાટ જોવા મળ્યો છે। સરકાર દ્વારા ઘર ઘર સુધી પાણી પહોંચાડવાના અનેકવિધ સુવિધાઓ પહોંચાડી છે, ત્યારે બનાસકાંઠાના લાખણી તાલુકાના લવાણા ગામે છેલ્લા 20 દિવસથી પાણી ન મળતા મહિલાઓ સહિત બાળકોએ હલ્લાબોલ કરી લવાણા ગામને પાણી આપો, અમને પાણી આપોના નારા સાથે મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો માટલા ડોલો લઈને ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી સરકાર પાણી આપો તેવી માંગ કરી છે। લવાણા ગામે પાણીના કકળાટને લઈને ગ્રામ પંચાયતના વહીવટદાર તલાટી સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે। લવાણા ગામના લોકોના આક્ષેપ છે કે લવાણા ગામના વહીવટદાર અને તલાટી કેટલાય દિવસોથી પંચાયત કચેરીમાં જોવા મળતા નથી। આગામી સમયમાં તાલુકાના વડુ મથક ધરણા કાર્યક્રમ યોજવાની ચીમકી ઉચ્ચારી છે। હવે પાણીને લઈને લવાણા ગામના લોકો જાય તો જાય ક્યાં, જેને લઈને ગ્રામ પંચાયત તલાટી અને વહીવટદાર ક્યારેય જોવા મળ્યા નથી તેવા આક્ષેપો કર્યા હતા। પાણી આવતું નથી અમારે હમણે સીઝન છે, પાણી વગર બેઠા બાળકા ભણવા જાય, ભણવાનું ટોણું થઈ જાય, પાણી હારે કોઈ માથે ભરવા જાય, કોઈ ન જે હોય હરખો ન હોય, પાણી વગર બેઠા હતા। અને આયા અમે નામે મને તો નહીં આવડતું, ગામ પંચાયતે આયા હતા આ પાણી હારું રાડ કરવા હારું, પણ કોઈ નથી તલાટી નથી સરપંચ, પાણી વગર બેઠા હતા। પાણી નહીં મળે તો અમે આગળ વધશે અને દાઈને ઠીકરા ફૂટશે આગળ આગેવાનો છે એરા માથા મોય। એક બાજુ સરકાર દ્વારા જલ સે નલ યોજના થકી છેવાડાના માનવી સુધી પાણી પહોંચાડવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, ત્યારે લાખણી તાલુકાના લવાણા ગામે પાણીની યોજના શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ છે। ત્યારે નર્મદા વિભાગના અધિકારી કે કોન્ટ્રાક્ટર દ્વારા પાણી તો અપાય છે, પણ નર્મદાનો પાણી ગામના કેટલાક લોકો દ્વારા ઉદ્યોગ માટે કે સિંચાઈ માટે ઉપયોગમાં લેતા હોય, જ્યાં ગામના લોકોને પૂરતું પાણી મળતું નથી, જેને લઈને પાણીની તંગી સર્જાય છે। ગામ લોકોએ આક્ષેપ કર્યા છે કે લવાણા ગામે પીવાનું પાણી નહીં મળે તો ટૂંક જ સમયમાં તાલુકા કચેરી ખાતે ધરણા કાર્યક્રમ યોજવા પડશે। દર ભટકાય છે મહિલાઓ, પુરુષો, બાળકો, શું કહેશો? છેલ્લા 20 દિવસથી લવાણા ગામમાં પાણી બિલકુલ આવતું નથી અને મહિલાઓ પાણી ભરવા જાય છે ખેતરોની અંદર। તો અમુક તો અમારા રાજપૂતોના ખેતર નજીક છે, તો એમનું સારું થશે કે મહિલાને પાણી ભરવા દે છે। એમને પણ ખેતી પશુપાલનવાળા છે, એમને પણ બાજરી વાવલ હોય છે, છતાં એમનો ટાઈમ કાપી અને પાણી ભરવા દે છે। નાના નાના બાળકો પાણી સ્કૂલનો સમય હોય છે છતાં પણ પાણી ભરવા જવું છે। એટલે સરકારને પહેલાં તો ધ્યાન રાખવું જોઈએ કે પૂરા આ ગુજરાતની વાત નહીં, પૂરા ભારત દેશ કે કોઈ ગામ વંચિત ના રહેવું જોઈએ કે ત્યાં પાણી નહેરનું હોય કે બોરનું હોય મળવું જ જોઈએ, ને કે અત્યારે બાળકોની ભવિષ્ય બગડે છે। પહેલાં તો સ્કૂલનો સમય નહીં રહેતો અને પાણી ભરવા જવું પડે। અને અમે હાલ લવાણા ગ્રામ પંચાયત, લાખણી તાલુકાના લવાણા ગ્રામ પંચાયતની સામે અમે આવીએ અને તમામ મારી બહેનો બેડા પાણી લઈને એમને બેઠી છે। પાણી પાણી ને પાણી, પાણી સિવાય કોઈ પુકાર નથી, પણ આ ગામમાં કોણ વહીવટદાર છે, કોણ તલાટી છે, આજ સુધી ખબર નથી। જો સરકાર શ્રી ધ્યાનમાં પાણીમાં નહીં લે તો અમારે આંદોલન કરવું પડે તો કરીશું। મામલાદાર હોય, કલેક્ટર હોય કે ટીડીઓ સાહેબ હોય, અહીંથી ધરણામાં બેસી જઈશું। માટીના માટલા ત્યાં પાણીના લઈ ત્યાં ફોડવું હોય તો ફોડીશું, પણ પાણી પાણી ને પાણી, પાણી બચાવો બેટી બચાવો બોલવાનો સૂત્ર છે, એને કરી બતાવવું જોઈએ સરકારશ્રીને। ખાલી બોલવાથી કોઈ સૂત્ર બનતો નથી। એને જો પાણી નહીં હોય તો પશુ પંખી અને મનુષ્યને મરવાનો દિવસ આવશે। કે સૂત્ર બોલવાથી નહીં, શ્રી રામ કરવાથી રામ ભગવાન હોતા નથી, પણ પૂજા કરવાવાળા હોવા જોઈએ। તો પાણી છોડવાવાળા વ્યક્તિ હોવા જોઈએ અને પાણી ઉપર કડક ને કડક સૂચના હોવી જોઈએ કે કોઈ ઘર વંચિત ના રહેવું જોઈએ, કોઈ ગામ વંચિત ના રહેવું જોઈએ। કોઈની ઘરે એક્સ્ટ્રા પાણી જતું હોય તો સરકારશ્રીને ધ્યાન રાખવાનું છે, ગામના વ્યક્તિને કોઈ ધ્યાન રાખવાનું હોતું નથી। એટલે સરકારશ્રીને હું નમ્ર વિનંતી કરું છું કે પાણી સિવાય આ દુનિયામાં અનાજ 5 દિવસ નહીં મળે તો ચાલશે, પણ પાણી સિવાય ચાલશે નહીં। પાણી નહીં હોય તો તરફડીને મરશે। પહેલાં એવું કહેતા હતા કે કાળ પડ્યો હતો, શેનાથી પડ્યો હતો? અન્ન પાણી નહોતું ત્યારે કાળ પડ્યો હતો। હાલ મારા ગામમાં એવી કપરીત છે કાળ જેવી જ, કાળ સિવાય બીજું કાંઈ નથી, પાણી જ નથી। ગોના અહીંયા જો અઠવાડિયું, આજ તો 20 દિવસ સાહેબ થયા છે અને આ તો હીરાભાઈનું સારું થાય એટલે અમે અહીં જન્મજયંતિ હતી, જન્મજયંતિના દિવસે હનુમાને ત્યાં હવન હતો અને હીરાભાઈને મેં વાત કરી, હીરાભાઈ આમ છે તો સાહેબે તાત્કાલિક વિનોદભાઈને ફોન કર્યો અને છેલ્લા કાલે પાઇપો નખાવાનું ચાલુ થઈ ગયું છે, પણ ત્યાં સુધી પહોંચ્યા પછી ગામમાં આવે કે નહીં આવતું હજી સુધી ખબર નથી। એ વહીવટદારને અને તલાટી શ્રીને હાજરી આપવી પડશે અને ત્યાં પાણી પૂરું થાય, ક્યાંક પાણી નથી આવતું એમને ખટક રાખવી પડશે। લવાણા ગામમાં 20 દિવસથી પાણીની તકલીફ છે। કાલે મેં વિનોદભાઈને નર્મદા કેનાલે ફોન કર્યો કે પાણી કેમ આવતું નથી, એ કે અમે 25,000 લીટરની જગ્યાએ 40,000 લીટર ગામમાં પાણી આપીએ છીએ। તો ગામના વહીવટદાર, તલાટી કે ઓપરેટર ગામનું પાણી બધાએ ખેતરો પીએ છે, એ અમારા પાસે બધું સબૂતે છે। ખેતરો પીએ છે, ઉદ્યોગોમાં પાણી જાય છે, ગામમાં ફેક્ટરીઓ ચાલે છે, એમનું પાણી ક્યારે બંધ થયું નથી।
એમનો ક્યારે એક દિવસ ધંધો બંધ થયો એવું મેં નથી દેખ્યું. અને મારો કહેવાનો મતલબ એ કે ગામની જનતાને પાણી આપીને તમારે જે કરવું હોય પાણીનું કરો. પહેલું ગામની જનતાને પૂરું પાણી પાડો. એમને પાણી આપવામાં આવતું નથી ને પાણી બીજા આગેવાનોના કહેવાથી કે પૈસા ખાઈને પાણી બીજે આપવામાં આવે છે. તો મારું ગામની જનતાને પાણી મળવું જોઈએ. મહિલાઓ અહીંયા પહોંચી છે અને ભાઈઓ બધા પહોંચ્યા છે, છોકરાઓ પહોંચ્યા છે. પાણી માટે રાડ છે, પીવાનું પાણી નથી. તો એટલા માટે પાણી ગામમાં મળવું જોઈએ, મારી આ વિનંતી છે. તો બીજી બાજુ લાખણી તાલુકાના તાલુકા વિકાસ અધિકારીએ નર્મદા કેનાલના કોન્ટ્રાક્ટર પર ઠીકરું ફોડી જણાવ્યું હતું કે વહીવટદાર અને તલાટી આ બાબતને લઈને નર્મદા વિભાગના અધિકારીને પૂરતું પાણી મળે એ માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે, પણ નર્મદા કેનાલમાંથી પૂરતું પાણી ન છોડવાના કારણે લવાણા ગામના લોકોને પાણીની સમસ્યા સર્જાઈ છે તેવો જવાબ અપાયો છે. હવે એમાં એવી વાત છે કે મને 2 દિવસ પહેલાં પ્રાથમિક આવી રજૂઆત મળી હતી. એના કારણે એમ કે તલાટી અને વહીવટદારનો સંપર્ક કર્યો હતો. ત્યાં રેગ્યુલર સરપંચ છે નહીં હાલ. એટલે એમનું કહેવાનું એવું થતું હતું કે જે પાણી પુરવઠા તરફથી પાણીનો સપ્લાય આપવામાં આવે છે એમ કે પંચાયતના વસ્તીના પ્રમાણમાં પૂરતો સપ્લાય આપવામાં આવતો નથી. એના કારણે આ ઇસ્યુ છે, એના કારણે પાણીની ક્રાઇસિસ ઊભી થઈ છે. અને એમ કે પાણી પુરવઠાના જે અધિકારીઓ છે એમને લેટર લખી અને જાણ કરવાની વાત લગભગ 2 દિવસ પહેલાં થઈ હતી. તેમ છતાં એમ કે પાણી પુરવઠા બોર્ડ અને ગ્રામ પંચાયત વચ્ચે કદાચ કોઈ સંકલનનો અભાવ હશે તો એમની સાથે સંકલન કરી અને ગામમાં પૂરતો પીવાના પાણીનો પુરવઠો મળે એવા પ્રયત્નો કરવામાં આવશે. સર, છેલ્લા 20 દિવસથી વહીવટદાર તલાટી ગ્રામ પંચાયતમાં જોવા મળતા નથી. આવા ગામ લોકોનો આક્ષેપો છે. વાત એવી છે કે રેગ્યુલર તલાટી છે રજા ઉપર છે અને વહીવટદાર નો ચાર્જ જેની પાસે છે એ તલાટી પણ એમ કે રજા ઉપર હતા. આના કારણે રેગ્યુલર વહીવટદાર અને રેગ્યુલર તલાટી આ બંને લગભગ છેલ્લા 1-1.5 મહિનાથી રજા ઉપર હતા. પણ હવે વહીવટદારના ચાર્જમાં જે કોઈ છે એ હાજર થઈ ગયેલા છે. એમની સાથે પણ વાતચીત થઈ ગયેલી છે. અને તલાટીનો ચાર્જ છે લવાણા પંચાયતનો એ નજીકની પંચાયતના તલાટીને આપેલો છે. એટલે એમની સાથે સંકલન કરી અને એમને પણ જે કોઈ યોગ્ય સૂચનાઓ આપવાની છે આપી દઈશું. અને એમની સાથે આ સદર પાણીનો જે પ્રશ્ન છે એના માટે નિકાલની યોગ્ય વ્યવસ્થા કરીશું. 20 દિવસથી ગામ લોકોએ અનેક વખત ગ્રામ પંચાયતના તલાટી વહીવટદારનો સંપર્ક કર્યો છે, છતાં પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી. ગામ લોકોનો પણ આક્ષેપો છે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ લવાણા ગ્રામ પંચાયત ખાતે આવે છે કે પોતે કઈ રીતે વહીવટ કરે છે, શું કહેશો? નહીં, આ ગેરહાજરી બાબતેની લગભગ કોઈ રજૂઆત હાલના તબક્કે મને મળી નથી. તેમ છતાં વહીવટદાર અને તલાટી બંનેને જોકે વાત એવી છે કે વહીવટદાર અને તલાટી 1 થી વધારે પંચાયતોના ચાર્જમાં તલાટીઓના જે જગ્યાઓ છે એના પ્રમાણમાં તલાટીનું જગ્યાઓ ઓછી ભરેલી છે. એના કારણે એક તલાટી જોડે 2 થી 3 પંચાયતોના ચાર્જ હોય છે. એના કારણે કદાચ ક્યાંક પૂરતા પ્રમાણમાં હાજરી નહીં આપી શકી હોય તો એને યોગ્ય સૂચના આપી અને પંચાયતમાં હાજર રહી અને કામગીરી કરવા જણાવવામાં આવશે. અન્ય પણ આક્ષેપો છે સાહેબ કે જે પાણી છોડવામાં આવે છે પરંતુ ઉદ્યોગોને આપી દેવામાં આવે છે અને પીવા માટે વ્યવસ્થા નથી કરવામાં આવતી. આવી કોઈ રજૂઆત હજુ સુધી એમ કે તમારા માધ્યમથી મને મળી છે તો આ દિશામાં પણ એમ કે યોગ્ય તપાસ કરી અને જે કોઈ કાર્યવાહી કરવાની થતી હશે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે.